ચલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ આપણું છે સલ્ફ્યુરિક એસિડ H2SO4. બરાબર. હવે જોવા જઈએ તો આ છે H2SO4 ઉત્પાદનની સંપર્ક વિધિ, સંપર્ક પ્રક્રમ પણ બોલાય. સંપર્ક વિધિ H2SO4 ના ઉત્પાદનની સંપર્ક વિધિ છે, સંપર્ક પ્રક્રમ જેમાં આપણે H2SO4 ઉત્પાદન કરી શકીશું. અહીંયા શું કરવાનું છે તમે ખાસ અભ્યાસ કરજો. તો H2SO4 ના ઉત્પાદનના મુખ્ય 3 તબક્કા છે. તબક્કા નંબર 1, સૌપ્રથમ સલ્ફર અથવા તેની અયસ્ક, તેની કાચી ધાતુ, તો સલ્ફર અથવા તેની અયસ્કને બાળીને SO2 વાયુ ઉત્પન્ન કરવું. સલ્ફર અથવા તેની કાચી ધાતુ એની અયસ્ક કહેવાય, એને બાળીને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ SO2 વાયુ ઉત્પન્ન કરવો. તબક્કા નંબર 1. તબક્કા 2 માં શું કરવાનું? આ SO2 જે ઉત્પન્ન થયો એને ઉદ્દીપક V2O5 ની મદદથી વેનેડિયમ પેન્ટોક્સાઇડ V2O5, તો વેનેડિયમ પેન્ટોક્સાઇડ V2O5 ઉદ્દીપકની મદદથી SO2 ને SO3 માં રૂપાંતર કરવું. તો SO2 માંથી SO3 બનાવવો એ તબક્કા નંબર 2 છે. V2O5 ઉદ્દીપક આ તબક્કો મહત્વનો તબક્કો છે જેમાં SO2 માંથી SO3 બનાવવામાં આવે છે. તબક્કા નંબર 3 માં શું કરવાનું? તો જે SO3 બને છે એ SO3 ને સાંદ્ર H2SO4 માં અવશોષી ઓલિયમ બનાવવો. H2SO4 માં અવશોષાવાનો અને તમે ઓલિયમ બનાવશો. આ તબક્કા નંબર 3 છે. બરાબર જોઈએ કયા તબક્કામાં શું છે. તબક્કો પહેલો જેમાં આપણે SO2 બનાવવાનો છે. તો જોઈએ બરાબર પદ્ધતિ. 5 ટાવર ઊભા કર્યા છે. એક સલ્ફરનું બર્નર છે, બીજો ધોલાઈ અને ઠારીકરણ ટાવર છે, ત્રીજો શુષ્કન ટાવર કહેવાય, ચોથો ઉદ્દીપકીય ટાવર, ઉદ્દીપકીય રૂપાંતરણ ટાવર એવો પણ નામ આપી શકાય, અને પાંચમો ક્વાર્ટઝ ભરેલો ટાવર છે. તો 5 ટાવર આપણે અહીંયા ગોઠવી શકીએ છીએ. એવા જોઈએ પહેલા ટાવરમાં સલ્ફર બર્નર છે. સલ્ફર જે છે એની અશુદ્ધિઓ કે સલ્ફર અયસ્ક કે સલ્ફર ને બાળીને, એને બાળવાનો છે. બાળશો એટલે સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે જે અશુદ્ધ હશે. એની સાથે બીજી ઘણી બધી અશુદ્ધિઓ હશે. એ અશુદ્ધ સલ્ફર ડાયોક્સાઇડ જોડે ઓક્સિજન પણ હોઈ શકે. તો ઓક્સિજન અશુદ્ધ સલ્ફર ડાયોક્સાઇડ એ આ ટાવરમાંથી બહાર નીકળશે. તેને ધૂળ અવક્ષેપકથી જે ધૂળના રજકણો જોડે આવી ગયા છે તેને દૂર કરી શકાશે. ત્યારબાદ એને જ્યારે પેલું ધોલાઈ અને ઠારીકરણ ટાવરમાં આવે છે ત્યારે આ ટાવરમાં એને બરાબર ધોવાનું છે. તો ધોશો એટલે એ સલ્ફર ડાયોક્સાઇડ અહીંથી ધોવાશે, અહીંથી પાણી ઉપરથી છંટકાવ કરવાનો છે. સલ્ફર ડાયોક્સાઇડ બહાર નીકળશે ઓક્સિજન સાથે, કેમ કે અલ્પદ્રાવ્ય છે, પાણીમાં દ્રાવ્ય થશે નહીં, અલ્પદ્રાવ્ય થશે. અશુદ્ધિઓ એ પાણી સાથે અહીંથી બહાર આવશે. અશુદ્ધિ નીકળી ગઈ. હવે SO2 માં કદાચ SO2 વાયુ ગરમ હતો એટલે જોડે ભેજ પણ આવી જાય. તો એ ભેજ આવ્યો તો અહીંથી SO2 O2 ને પસાર કરશો. આ જે H2SO4 નો છંટકાવ કરવામાં આવે છે, H2SO4 શું કરશે? શુષ્કન ટાવર છે એ SO2 ને O2 ને શુષ્ક કરશે. એટલે કે જે પાણીની વરાળ બહાર આવી ગઈ એને શોષી લેશે. એટલે હવે એ SO2 અને O2 શુષ્ક થઈ ગયા. અશુદ્ધિઓ બધી અહીંયા ધોવાઈ ગઈ. શુષ્ક SO2 અને O2 ટાવરમાં આગળ વધ્યા. જોડે જો અશુદ્ધિ હોય, આયર્ન ઓક્સાઇડ કે આર્સેનિકની અશુદ્ધિ પણ ધારો કે આવી ગઈ હોય તો એ પણ અહીંથી દૂર કરી શકાશે. તો એ દૂર થઈ જશે. ત્યારબાદ એને V2O5 વાળા ટાવરમાં લાવવામાં આવશે, ઉદ્દીપક વાળા ટાવર. એ બીજા તબક્કામાં જોઈએ, પણ પહેલા આ જોઈએ.
SO2 માંથી SO2 બનાવ્યો, SO2 માંથી જે અશુદ્ધિઓ છે એ અશુદ્ધિઓને ધોલાઈ અને ખારીકરણ ક્રિયા દ્વારા આર્સેનિક અને ઓક્સાઇડની અશુદ્ધિઓને દૂર કરવાના હોય છે. તો અશુદ્ધિ દૂર કરી શુષ્ક SO2 મેળવવામાં આવે છે. બરાબર, એટલે આપણે શુષ્ક SO2 મેળવીએ. હવે બીજી વાત કરીએ, આગળ વધીએ કે આવો જે શુષ્ક SO2 છે એ ઓક્સિજનની મદદથી વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપક છે, તો વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં આ SO2O2 સાથે પ્રક્રિયા કરી અને આપણને SO3 આપશે. તો આ પ્રક્રિયા લખું છું કે SO2 O2 it gives SO3 ઉદ્દીપક વેનેડિયમ પેન્ટોક્સાઇડ. પ્રક્રિયાને સંતુલિત કરવી પડે, 2 વડે ગુણું છું, રાસાયણિક પ્રક્રિયા સંતુલિત થઈ. આપેલ પ્રક્રિયા દરમિયાન આટલી -196.6 કિલોજૂલ પ્રતિ મોલ ઊર્જા ઉત્પન્ન થશે. એક મોલ દીઠ આટલી ઊર્જા ઉત્પન્ન થાય છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે પણ આપણને ખ્યાલ આવે. અહીંયા SO3 બને છે, સલ્ફર ટ્રાયોક્સાઇડ બને છે. તો ઉદ્દીપકની હાજરીમાં જ્યારે સલ્ફર ટ્રાયોક્સાઇડ બને છે, હવે આવો સલ્ફર ટ્રાયોક્સાઇડને જો તમે પાણીમાં અવશોષો, પાણીમાં નો ડાઉટ એક્ટિવ સલ્ફર બનાવશે. જો પાણીમાં અવશોષવામાં આવે તો નો ડાઉટ એક્ટિવ સલ્ફર બનાવે, પણ SO3 પાણી સાથેની પ્રક્રિયા જ્વલનશીલ થાય. એટલે પાણી સાથે સરળતાથી પ્રક્રિયા કરી શકતા નથી. એટલા માટે આવા SO3 ને એક્ટિવ સલ્ફરમાં અવશોષવામાં આવશે. તમે એક્ટિવ સલ્ફરમાં અવશોષો તો એક્ટિવ સલ્ફરમાં અવશોષતા H2S2O7 ઓલિયમ બને છે. ઓલિયમ તમે નામ ખબર છે, તમને બીજું નામ ખબર છે પાયરો સલ્ફ્યુરિક એસિડ નામ છે, આપણને ખ્યાલ છે. એકવાર ઓલિયમ બનાવી દીધું, હવે ઓલિયમની પાણી સાથે પ્રક્રિયા સરળતાથી થઈ શકશે. તો ઓલિયમની પાણી સાથેની પ્રક્રિયાની મદદથી આપણે સરળતાથી એક્ટિવ સલ્ફર મેળવી શકશું. તો એ પ્રક્રિયા પણ તમે આપણે નથી આપેલી, તમે લખી શકો કે H2S2O7 પાણી સાથે પ્રક્રિયા it gives H2SO4 twice. બે એક્ટિવ સલ્ફરના અણુ આપણને આપશે. તો આ પ્રક્રિયા પાણી સાથેની પ્રક્રિયા પણ તમે અહીંયા ક્લિયર કરશો. ધ્યાન રાખજો, પ્રક્રિયા લખી શકાશે. આ પ્રક્રિયા દ્વારા 96 થી 98% શુદ્ધ એક્ટિવ સલ્ફર મેળવી શકાશે. સંપર્ક પદ્ધતિ છે, એકદમ સરળ છે, આવડે એવી છે. બરાબર છે. ત્યારબાદ આપણે ગુણધર્મો તરફ જઈએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, સલ્ફ્યુરિક એસિડ એના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો આપણે જોવાના છે. મોસ્ટ આઈએમપી પૂછાય એવો પ્રશ્ન છે, એટલે ખાસ તૈયાર કરો. ભૌતિક ગુણધર્મોની વાત કરું તો પહેલો જે ભૌતિક ગુણધર્મ છે તે સલ્ફ્યુરિક એસિડ રંગવિહીન, ઘટ્ટ તેલી પ્રવાહી છે. રંગવિહીન ઘટ્ટ તેલી પ્રવાહી છે. બીજો અગત્યની વાત કરું કે 298 કેલ્વિન તાપમાને એની વિશિષ્ટ ઘનતા 298 કેલ્વિન તાપમાને વિશિષ્ટ ઘનતા 1.84 કેલ્વિન છે. તેનું ઠાર બિંદુ 283 કેલ્વિન, ઉત્કલન બિંદુ 611 કેલ્વિન છે. 611 કેલ્વિન તાપમાને ઉકળે છે, એટલે વિચાર કરી શકો કે બાષ્પશીલતા કેવી હશે. બરાબર, ખૂબ જ નીચી કહેવાય બાષ્પશીલતા. જલ્દી બાષ્પ બને નહીં, કેમ કે 611 કેલ્વિન ઉત્કલન બિંદુ છે. આટલું તાપમાન આપે ત્યારે બાષ્પ ફેરવાય, એટલે ઝડપથી બાષ્પ ફેરવાતું નથી, એટલે બાષ્પશીલતા ખૂબ નીચી કહેવાય.
ઊંચી બાષ્પશીલતા મતલબ ઝડપથી બાષ્પમાં ફેરવાય, એને ઊંચી બાષ્પશીલતા કહેવાય. નીચી બાષ્પશીલતા એટલે ઝડપથી બાષ્પ બનતી નથી. ત્યારબાદ H2SO4 છે, જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરે છે ત્યારે પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે. પાણી સાથે જ્યારે પ્રક્રિયા કરશે ત્યારે પુષ્કળ પ્રમાણમાં, પાણી પર ઓગાળવા જશો, પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે. એટલી બધી ઉષ્મા ઉત્પન્ન કરે, ઘણીવાર બીકરને એટલું સખત ગરમ કરી નાખે છે, ધ્યાન ના રાખી બીકર તોડી પણ નાખે, એટલી પ્રબળ ઉષ્મા ઉત્પન્ન કરે. તો શું કરી શકાય? તો તમારે શું કરવાનું? પાણીમાં એસિડ નાખતા જવાનું અને ધીમે ધીમે એને હલાવતા જવાનું. શક્ય હોય તો એની આસપાસ કોઈ બરફ પણ રાખી શકો, બીકરની આસપાસ, તો ઉષ્મા ઉત્પન્ન થાય એ ઉષ્માને કંટ્રોલ કરી શકાય. બરાબર છે? તો આ ભૌતિક ગુણધર્મો હતા. કેવી રીતે દ્રાવણ બનાવવું? તો પાણીમાં H2SO4 નાખવાનું. જો H2SO4માં પાણી નાખવા ગયા, ઘટના બની જશે. તમારે શું કરવાનું છે? પાણીની અંદર H2SO4 નાખી અને સતત હલાવતા જઈ એનું દ્રાવણ બનાવી શકાય છે. બરાબર છે? રાસાયણિક ગુણધર્મો છે મુખ્યત્વે 4. તમે આ તૈયાર કરી દો એટલે તમને બધું જ આવડી જાય. બધા ચારે ચાર જે રાસાયણિક ગુણધર્મો છે તમને યાદ રહી જશે. તમારે ખાલી આટલું તૈયાર કરવાની જરૂર છે. નંબર 1, નીચી બાષ્પશીલતા. H2SO4 ની બાષ્પશીલતા નીચી હોવાના કારણે તે શું કરશે? એનાથી ઊંચી બાષ્પશીલતા ધરાવતા પદાર્થો સાથે પ્રક્રિયા કરી તેમના અનુવર્તી ક્ષાર બનાવશે. દાખલા તરીકે MX, M એ ધાતુ વિચારી શકાય. M એટલે ધાતુ. તો ધાતુના ફ્લોરાઇડ હોય, ધાતુના ક્લોરાઇડ હોય, ધાતુના નાઇટ્રેટ હોઈ શકે, જે બાષ્પશીલતા ખૂબ જ ઊંચી છે. એમની H2SO4 સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવશે ત્યારે આ જે H2SO4 છે એમાં SO4 - 2 M સાથે જોડાય અને બનાવશે M2SO4, ધાતુનો સલ્ફેટ બનાવશે. H અને X જોડાશે, HX આપણને મળશે ટ્વાઇસ, તો અહીંયા ટ્વાઇસ કરે. તો આ રીતે આપણને અનુવર્તી સલ્ફેટ ક્ષાર આપણને આપે છે. H2SO4 પોતાના કરતા ઊંચી બાષ્પશીલતા ધરાવતા સંયોજનો સાથે જોડાઈ એના અનુવર્તી ક્ષાર આપણને આપશે. તો આ એક નીચી બાષ્પશીલતા વાળો આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ પ્રબળ એસિડિક લક્ષણ એની પણ વાત કરું છું. પ્રબળ એસિડિક લક્ષણ કઈ? તો H2SO4 ને જ્યારે પાણીમાં ઓગાળવામાં આવે છે, એનું જલીય દ્રાવણ બનાવવામાં આવે છે, ત્યારે એ બે તબક્કાઓમાં વિયોજન પામે છે. તબક્કા 2 યાદ રાખજો, બે તબક્કા. H2SO4 plus H2O, it gives H3O plus or HSO4 minus હાઇડ્રોજન સલ્ફેટ બનાવશે. અહીંયા જે વિયોજન અચળાંક હશે બે તબક્કામાં થાય એટલે Ka1 તો Ka1 is greater than 10. 10 કરતા ઊંચો Ka છે. વિચારો, ખૂબ જ ઊંચો K, વિયોજન અચળાંક ખૂબ જ વધુ છે. એટલે કહી શકાય કે વિયોજન અચળાંક ઊંચો છે એટલે આનું વિયોજન ખૂબ વધારે પ્રમાણમાં થાય છે. વધારે પ્રમાણમાં H3O+ છૂટા પડે છે. એસિડિક પ્રબળતા એટલી વધુ. HSO4 નું વિયોજન બતાવો. HSO4 નું વિયોજન, તો HSO4 H2 માં ઓગળે છે, આપણને H3O+ તો આપશે, પ્લસ SO4 - 2 આપશે. Ka2 છે 1.2 × 10⁻², ખૂબ જ ઓછો મળે છે. એટલે આ વિયોજન ઓછા પ્રમાણમાં થશે. પણ આ જે વિયોજન છે ખૂબ જ વધુ પ્રમાણમાં થાય છે. એસિડિક પ્રબળતા ખૂબ જ વધુ છે એવું તમે નોંધ કરી શકશો. બરાબર છે? બે લક્ષણ ક્લિયર થયા હશે, ખૂબ જ અગત્યના છે, ધ્યાન રાખશો. ત્રીજું, પાણી પ્રત્યે રાસાયણિક આકર્ષણ. પાણી પ્રત્યે ખૂબ જ આકર્ષણ ધરાવે છે, એ આપણે જોઈએ. તો H2SO4 પાણી પ્રત્યે ખૂબ જ પ્રબળ આકર્ષણ ધરાવે એવું કહી શકું હું કે H2SO4 છે
એ પ્રબળ નિર્જલીકરણ કરતા છે એવું કહી શકાય. નિર્જલીકરણ કરતા. ધ ડિહાઇડ્રેટિંગ એજન્ટ નિર્જલીકરણ કરતા છે શું કરશે? આપેલ કાર્બનિક પદાર્થ હશે એમાંથી પાણી શોષી લેશે, પાણીનો અણુ એમાંથી દૂર કરશે. આવું કાર્ય આ કરે છે, નિર્જલીકરણ કરતા છે. કોઈ એવા વાયુ હોય કે જે આ એસિડ સાથે પ્રક્રિયા ન કરતા હોય અને એવા વાયુઓ જ્યારે ભીના વાયુ હોય છે તેને શુષ્ક કરવા માટે પણ એસિડ વપરાતો હોય છે. કેમ કે ભીના વાયુમાંથી જે પાણી છે, ભેજ છે, આ H2SO4 શોષી લે છે. સારો નિર્જલીકરણ કરતા છે એવું પણ આપણે કહી શકીએ. તો આવી એક પ્રક્રિયા છે C12H22O11 જે સુક્રોઝ છે, ખાંડ છે, તમને ખ્યાલ છે ખાંડ સુક્રોઝ જે દેખાવ સફેદ છે. આવી જે ખાંડ છે જ્યારે એને સાંદ્ર H2SO4 ના સંપર્કમાં લાવવામાં આવશે, H2SO4 એના ઉપર રેડીએ છીએ, નાખીએ છીએ, ત્યારે આ H2SO4 શું કરશે? એની અંદરથી પાણીના અણુ મુક્ત કરાવશે. તેમાંથી 11 H2O દૂર થયા. વધ્યું શું? ખાલી ઓનલી કાર્બન. 12 કાર્બનના અણુ. કાર્બન વધે છે, કાર્બન દેખાવે કેવું હોય છે? કાળું. તો ખાંડ કાળી પડે છે. કેમ કે H2SO4 પાણીનો અણુ એમાંથી શોષી લે છે, મુક્ત કરે છે, આને નિર્જલીકરણ કરે છે. આનું નિર્જલીકરણ કરશે, એમાંથી પાણીનો અણુ શું કરશે? દૂર કરશે. આવા વિવિધ કાર્બનિક પદાર્થોમાંથી આ પાણીનો અણુ દૂર કરતા હોય છે. આપણા ચામડી ઉપર પણ આપણું ચામડી કાર્બનિક બનેલું છે, એના પર પણ જે એસિડ પડ્યા તો ચામડી કાળી પાડે છે, એ આપણે ખ્યાલ છે. બરાબર છે. તો આ ખાંડને કાળી પાડવાની જે ક્રિયા છે, આ પ્રક્રિયા તમે નામ પણ યાદ રાખજો. પ્રક્રિયાને ચેરિંગ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. ચેરિંગ પ્રક્રિયા, જેમાં ખાંડ કાળી પડે છે. ક્લિયર? ત્યારબાદ ઓક્સિડેશન કરતા તરીકે વર્તવાની ક્ષમતા. H2SO4 પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. તે ધાતુઓ તેમજ અધાતુઓ, કોપર ધાતુ છે, અધાતુ દાખલા તરીકે કાર્બન, તો ધાતુઓ તેમજ અધાતુઓ સાથે પ્રક્રિયા કરે છે. પ્રક્રિયા કરી એ ધાતુનો સલ્ફેટ અહીંયા બને છે આપણને, તો આપણને અહીંયા છૂટું પડશે CuSO4 બનાવશે. અહીંયા છૂટું, અહીંયા જે વાત કરીએ C વત્તા H2O તો CO2 SO2 વત્તા H2O છૂટો પાડે છે. અહીંયા પણ H2O છૂટો પડશે. બરાબર છે. અને SO2 તો છૂટું પડશે જ. દરેકમાં સલ્ફર ડાયોક્સાઇડ છૂટો તો પડે જ છે. બરાબર છે. તો SO2 પણ છૂટો પડશે. જો સલ્ફર હશે તો ત્યાં પણ આવી જ પ્રક્રિયા આપશે. બરાબર છે. તો S હોય, S વત્તા H2O ધાતુ છે, તો અહીંયા પણ SO2 વત્તા H2O જ આપશે. તમે જોશો તમને ખ્યાલ આવશે, કોપરની ઓક્સિજન અવસ્થા 0, અહીંયા કોપરની ઓક્સિજન અવસ્થા +2 થઈ, SO4 માઈનસ છે, +2 થઈ. 0 માંથી આની ઓક્સિજન અવસ્થા +2 થાય. શું થયું? ઓક્સિડેશન. આ ઓક્સિડેશન કર્યું કોણે? H2SO4. જે ઓક્સિડેશન કરતા છે એનું પોતાનું શું થવું જોઈએ? તો કે રિડક્શન થવું જોઈએ. S ની ઓક્સિજન અવસ્થા કેટલી? +6. અહીંયા આવો, SO2 બને છે, SO2 માં કેટલી છે? +4. +6 માંથી +4 બને છે. બેનો ઘટાડો. શું થયું? રિડક્શન. તો ઓક્સિડેશન કરતાનું પોતાનું શું થાય છે? અહીંયા રિડક્શન થાય છે. એ પોતે ધાતુ કે અધાતુનું શું કરશે? ઓક્સિડેશન કરે છે. તો પ્રબળ ઓક્સિડેશન કરતા છે એ ખ્યાલ રાખવાનું. આ ઉપરાંત એ કેટલાક ક્ષાર પણ આપે છે, હાઇડ્રોજન સલ્ફેટ પણ આપશે અને સલ્ફેટ પણ આપે છે વિવિધ પદાર્થો સાથે. આ રીતે જ કોપર સાથે કોપર સલ્ફેટ આપે, કોપર હાઇડ્રોજન સલ્ફેટ પણ આપી શકે છે. આવા સંયોજનો પણ બનાવતા હોય છે. અને H2SO4 એને રસાયણનો રાજા કહેવાય છે. તેનું કારણ એના ઉપયોગો છે. તમે જોશો તો એવું કંઈ પણ બાકી રહેતું નથી. એવો એક પણ ઇન્ડસ્ટ્રી એવી નથી કે જે H2SO4 વપરાય નહીં. બધે જ H2SO4 પોલિમર, કોઈ કેમિકલ,
બરાબર, પ્લાસ્ટિક, તો આમ દરેક જગ્યાએ H2SO વપરાય છે અને દરેક જગ્યાએ એના સિવાય કામ ચાલતું નથી, દરેક જગ્યાએ કામમાં લાગે છે, તો એટલા માટે H2SO રસાયણનો રાજા કહેવાશે. આપણે H2SO પૂરું કરીએ છીએ.